વાક્ય નંબર 191, હી વિલ ગો ઇન અ વીક ઓર સો. તે એકાદ અઠવાડિયામાં જશે. એક અઠવાડિયામાં નહીં, પણ આશરે એકાદ અઠવાડિયામાં જશે. એમ કેવું હોય તો વીક ઓર સો એમ કહેવાય. હી વિલ ગો ઇન અ વીક ઓર સો. તે એકાદ અઠવાડિયામાં જશે. વાક્ય નંબર 192, વોટ કાઇન્ડ ઓફ ફેમિલી આર યુ લુકિંગ ફોર. તમે કયા પ્રકારનું કુટુંબ શોધી રહ્યા છો? લગ્ન માટે કેમ શોધી રહ્યા હોય તો તમને કેવું ફેમિલી જોઈએ છે? વોટ કાઇન્ડ ઓફ ફેમિલી આર યુ લુકિંગ ફોર. વાક્ય નંબર 193, વી આર લુકિંગ ફોર અ બોય વિથ અ ગવર્મેન્ટ જોબ. અમે સરકારી નોકરીવાળા છોકરાની શોધમાં છીએ. વાક્ય નંબર 194, આઈ ગોટ એંગેજ્ડ. એંગેજમેન્ટ એટલે સગાઈ, એ તો તમને ખબર જ હશે. એન્ડ ગોટ એંગેજ્ડ એટલે સગાઈ થઈ ગઈ. મારી સગાઈ થઈ ગઈ. વાક્ય નંબર 195, આઈ ગોટ એંગેજ્ડ લાસ્ટ મંથ. મારી સગાઈ થઈ પણ ક્યારે? ગયા મહિને. ગયા મહિને મારી સગાઈ થઈ ગઈ. વાક્ય નંબર 196, માય વેડિંગ ઇઝ ઇન એપ્રિલ. મારા લગ્ન એપ્રિલમાં છે. વેડિંગ અને મેરેજ બંને શબ્દનો અર્થ થાય લગ્ન. વાક્ય નંબર 197, આઈ એમ ગેટિંગ મેરીડ નેક્સ્ટ મંથ. હું આવતા મહિને લગ્ન કરી રહ્યો છું, અથવા આવતા મહિને મારા લગ્ન છે. વાક્ય નંબર 198, વેર વિલ યુ મેક પરચેઝસ ફોર યોર વેડિંગ. તમે લગ્નની ખરીદી ક્યાંથી કરવાના છો? વેર એટલે ક્યાં. વાક્ય નંબર 199, હેવ યુ બુક્ડ એની પાર્ટી પ્લોટ. શું તમે કોઈ પાર્ટી પ્લોટ બુક કરાવ્યો છે? વાક્ય નંબર 200, વિચ પાર્ટી પ્લોટ ઇઝ બુક્ડ ફોર ધી વેડિંગ. લગ્ન માટે કયો પાર્ટી પ્લોટ બુક કરાવ્યો છે?